અમદાવાદમાં ફરી એક વખત લૂંટની ઘટના બની છે। ગાંધી રોડ ફતાસા પોળ પાસે લૂંટની ઘટના છે। એક રાઉન્ડ ફાયરિંગ કરી વેપારીને લૂંટ્યો છે। સોની વેપારીના પેટના ભાગે ગોળી વાગી છે। ખાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદની અંદર છેલ્લા 4-5 દિવસની અંદર વધુ એક આ લૂંટની ઘટના। ઉદય, થોડા સમયમાં બીજી આ લૂંટની ઘટના છે, કઈ રીતે બની છે, શું વિગતો? અમદાવાદની અંદર કાયદોનો વ્યવસ્થા જે છે કથળતી રહેતી હોય એવા પ્રકારના દ્રશ્યો આત્રે દિવસે જોવા મળે છે। આત્રે દિવસે હત્યાના બનાવ અને આ એક અઠવાડિયાની અંદર બીજી લૂંટનો બનાવ સામે આવ્યો છે અને મારામારી અને રાયોટિંગના ગુના રોજબરોજ જે છે તો નોંધાતા જ હોય છે, અલગથી હોય છે। ત્યારે આજની જો અત્યારની વાત કરવામાં આવે તો અમદાવાદના ગાંધી રોડ ઉપર જે છે એ સોનીનો એક વેપારી જઈ રહ્યો હતો। એ સમય દરમિયાન તે લૂંટારુએ તેના પર ફાયરિંગ કરી અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને સોનાનો જે કિંમતી માલસામાન હતો એ લઈ અને અત્યારે ફરાર થઈ ગયા લૂંટારુઓ। ત્યારે આ બનાવ બનતાની સાથે સ્થાનિક પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો જે છે એ સીસીટીવી ફૂટેજના આધારે તપાસે લાગી છે કે આખરે લૂંટારુઓ કઈ તરફથી આવ્યા હતા, કઈ તરફ ગયા અને કોણ હતા અને ક્યારે કેવી રીતે રેકી કરવામાં આવી છે, સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। ઝડપ બિલકુલ આભાર ઉદય। તો વધુ એકવાર આ લૂંટની ઘટના, અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડતી હોય એ પ્રકારના દ્રશ્યો, વારંવાર લૂંટની ઘટનાઓ, હત્યાની ઘટનાઓ બની રહી છે। આજે આ લૂંટની ઘટનાથી ખળભળાટ બચી ગયો છે।